આજથી વધશે પવનનું જોર, રાજ્યમાં વરસશે ભારે વરસાદ। માછીમારોએ દરિયો ન ખેડવા માટેની સૂચના પણ પ્રશાસને આપી દીધી છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગાહી મુજબ આજે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસી શકે છે વરસાદ। આ તરફ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ મુજબ હાલ દક્ષિણ રાજસ્થાન પર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।